હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટોરી જોવાના છે. મિત્રો, સ્ટોરી છે એ ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ માટે ખૂબ જ હેલ્પફુલ છે. તમને ઘણીવાર લોકો એમ કહેતા હોય કે તમારે ઇંગ્લિશ વાંચવું જોઈએ. ઇંગ્લિશ વાંચો તો તમારું ઇંગ્લિશ રીડિંગની સાથે સાથે રાઇટિંગ સ્કિલ પણ ઇમ્પ્રૂવ થાય. પણ હવે શું વાંચવું જોઈએ આપણને ખબર ના હોય. તો હું તમને કહું કે મિત્રો, તમારે સ્ટોરીઝ વાંચવી જોઈએ. રામાયણ છે, મહાભારતની છે, મુલ્લા નસરુદ્દીનની છે, સુધા મૂર્તિની સ્ટોરી છે, બરાબર, રસ્કિન બોન્ડની સ્ટોરી છે. તો આવી કોઈ પણ સ્ટોરીઝ વાંચો. મિત્રભેદ છે, મિત્રલાભ છે, આવી ઘણી બધી સ્ટોરી છે. એમાંથી કોઈ પણ સ્ટોરી ઇંગ્લિશની અંદર વાંચો તો ઇંગ્લિશ તમારું ઝડપથી ઇમ્પ્રૂવ થાય. એટલે ઇંગ્લિશની અંદર સ્ટોરી વાંચવી જોઈએ અને તમારે ઇંગ્લિશમાં સ્ટોરી કહેવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. એવી જ એક સ્ટોરી મુલ્લા નસરુદ્દીનની આજે આપણે બે સ્ટોરી વિશે જોવાના છે. એકવાર મુલ્લા નસરુદ્દીન, હી વોઝ ફ્રોમ તુર્કી, એટલે તુર્કીનો માણસ હતો. હી વોઝ નોન ફોર હિઝ વીટ એન્ડ વિઝડમ, એટલે તે તેની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતો હતો. હી ઓલવેઝ ટોલ્ડ પ્રેક્ટિકલ જોક્સ, તે હંમેશા વ્યવહારુ જોક્સ કહેતો હતો. હી ઓલવેઝ સો અધર સાઇડ ઓફ ધ થિંગ, તે હંમેશા કોઈ પણ વસ્તુ છે એની બીજી બાબતે, એટલે અલગ રીતે જોતો હતો. બરાબર. હવે એ મુલ્લા નસરુદ્દીને લખેલી ઘણી બધી વાર્તાઓ છે. એમાંની એક વાર્તા પહેલાં આપણે જોઈએ કે મુલ્લા નસરુદ્દીન છે એના પડોશમાં બે સ્ત્રીઓને ઝઘડો થઈ ગયો હતો. ટુ વિમેન હેડ અ કોરેલ ઇન મુલ્લા નસરુદ્દીન્સ નેબરહુડ. તો એ બે સ્ત્રીઓ છે એમણે નક્કી કર્યું કે આપણે મુલ્લા નસરુદ્દીન પાસે જજમેન્ટ લેવા જઈએ કે કોણ સાચું છે કોણ ખોટું છે. સો દે ડિસાઇડેડ ટુ go to Mullah Nasruddin for judgment. The first woman came to Mullah Nasruddin. પહેલી સ્ત્રી મુલ્લા નસરુદ્દીન પાસે આવી અને કીધું એન્ડ સેડ કે ધેટ વુમન ઇઝ કોરલસમ. પેલી બીજી સ્ત્રી છે ઝઘડાખોર છે. ઇટ ઇઝ ઓલ હર ફોલ્ટ. શી હેઝ બેડ રિલેશન્સ વિથ હર હસબન્ડ ઓલ્સો. બીજી સ્ત્રી ઝઘડાખોર છે અને એના હસબન્ડ સાથે પણ ખરાબ સંબંધો છે. એ બધો વાંક એનો છે. મુલ્લા સેડ યુ આર રાઇટ. What did Mullah say? You are right. The second woman came to Mullah Nasruddin and said, the first woman is quarrelsome. She has dispute with her neighbors. બધા એમ કે પહેલી સ્ત્રી જે આવી તે ઝઘડાખોર છે અને પડોશી સાથે સારા સંબંધો નથી. બરાબર. ડિસ્પ્યુટ એટલે બધા સાથે વિવાદ, લડાઈ ઝઘડાઓ છે. તો એ છે ને ઇટ ઇઝ ઓલ હર ફોલ્ટ, એટલે બધો વાંક એનો છે. મુલ્લા સેડ યુ આર રાઇટ. વોટ ડીડ મુલ્લા સે? યુ આર રાઇટ. એટલે મુલ્લાએ કીધું કે તારી વાત સાચી છે. ડ્યુરિંગ ધીસ કોન્વર્સેશન મુલ્લાઝ વાઇફ વોઝ ધેર. આ વાતચીત થઈ, સંવાદ થયો ત્યારે મુલ્લાની વાઇફ ત્યાં હતી. તો મુલ્લાઝ વાઇફ આસ્ક મુલ્લા નસરુદ્દીન કે ધ ફર્સ્ટ વુમન કેમ ટુ યુ એન્ડ યુ સેડ યુ આર રાઇટ. ધ સેકન્ડ વુમન કેમ ટુ યુ એન્ડ યુ સેડ યુ આર રાઇટ. હાઉ ઇઝ ધીસ પોસિબલ? મુલ્લાની વાઇફે શું પૂછ્યું કે આ પહેલી સ્ત્રી આવીને તે કીધું કે તારી વાત સાચી છે. બીજી સ્ત્રી આવી અને તે કીધું કે તારી વાત સાચી છે. તો આવું કેવી રીતે શક્ય બને? મુલ્લા નસરુદ્દીન સેડ યુ આર ઓલ્સો રાઇટ. તારી વાત પણ સાચી છે કે આવું બની શકે નહીં. તો આવી જ એક બીજી વાર્તા છે મુલ્લા નસરુદ્દીન વિશેની. તમે એકવાર છે મુલ્લા નસરુદ્દીન અને એની પત્ની છે એમણે તેઓના સનનો બર્થડે સેલિબ્રેટ કરવાનું વિચાર્યું. વોટ ડીડ ધે ડિસાઇડ? ધે ડિસાઇડેડ ટુ સેલિબ્રેટ ધેર સન્સ બર્થડે. એમનો સન છે 1 વર્ષનો થયો તો એમણે નક્કી કર્યું કે આપણે આપણા સનનો બર્થડે ઉજવવાનો છે. એટલે મુલ્લા નસરુદ્દીન અને એની વાઇફ છે એમણે આ વસ્તુ નક્કી કરી. દે ઇન્વાઇટેડ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તેઓ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને બધાને ઇન્વિટેશન આપ્યા. દે અરેન્જ અ ગ્રાન્ડ પાર્ટી, એટલે ભવ્ય એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઓન ધ ડે ઓફ ધ પાર્ટી ઓલ ધ ડીરેસ્ટ એન્ડ નીરેસ્ટ કેમ ટુ મુલ્લાઝ હાઉસ. પાર્ટીના દિવસે બધા જ મુલ્લાના ઘરે આવ્યા હતા. નીરેસ્ટ ને નીરેસ્ટ સગાવાલા બધા જ. અને બધા છે આવીને પેલા બાળક પાસે જાય. 1 વર્ષનું બાળક થયું હતું એટલે બધા એના વખાણ કરે કે હાઉ ચાર્મિંગ ધ ચાઇલ્ડ ઇઝ, હાઉ ક્યુટ ધ ચાઇલ્ડ ઇઝ. બધા બાળક પાસે જાય. ક્રેડલ એટલે ઘોડિયામાં સૂતું હોય ત્યાં જઈને રમાડે, હાલી લીલી કરે. અને પછી પાર્ટી બધા એન્જોય કરી હતી. ઇટ વોઝ એ મ્યુઝિકલ પાર્ટી. ઇટ વોઝ એ ગ્રાન્ડ ડિનર પાર્ટી. ભવ્ય પાર્ટી હતી, ડિનર પાર્ટી હતી, મ્યુઝિકલ પાર્ટી. બધા આનંદ પ્રમોદ કર્યો. એન્ડ ઓલ ધ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ કેમ વિથ ગિફ્ટ. એ બધા ગિફ્ટ લઈને આવ્યા હતા અને મુલ્લા નસરુદ્દીનના સન માટે ગિફ્ટ લાવ્યા હતા. મુલ્લાને એની વાઇફને ગિફ્ટ આપી. અને વેન ધ પાર્ટી વોઝ ઓવર ઓલ વેન્ટ ટુ ધેર હોમ. બધા જ ઘરે ગયા સગાવાલાની પાર્ટી પૂરી થઈ ત્યારે મુલ્લા નસરુદ્દીન છે એની વાઇફ છે એમણે સી સ્ટાર્ટેડ ઓપનિંગ ધ રેપર્સ ઓફ ધ ગિફ્ટ્સ. તેમણે ગિફ્ટ્સના રેપર ખોલવાની શરૂઆત કરી. અને ગિફ્ટ ખોલતા ખોલતા છે એક ગિફ્ટ છે એમણે ખોલી, રેપર ખોલી અને એમાંથી રિંગ નીકળી હતી, વીંટી નીકળી. શું નીકળ્યું હતું? વીંટી.
તો શી ટુક આઉટ અ રિંગ ફ્રોમ અ બાસ્કેટ, એટલે એક પર્સ કે પાઉચ જેવું હતું, એક ગિફ્ટ, એની અંદરથી એમણે રિંગ કાઢી એન્ડ શી પિક ઇટ અપ, ઊંચકી અને મુલ્લા નસરુદ્દીનને કીધું કે સી ધીસ ઇઝ અ ગિફ્ટ ફ્રોમ માય આન્ટ. મુલ્લા નસરુદ્દીનની વાઈફે એને મુલ્લા નસરુદ્દીનને કીધું કે જો આ મારી આન્ટ તરફથી ગિફ્ટ મળેલી છે આ રિંગ. તો મુલ્લા નસરુદ્દીન થોડો દૂર ઉભેલા હતો અને મુલ્લા નસરુદ્દીને શું કીધું ખબર? ઇટ ઇઝ નોટ અ ગોલ્ડ, ઇટ ઇઝ નોટ ગોલ્ડ, તે સોનું નથી એમ કે. સો મુલ્લાઝ વાઇફ આસ્ક હિમ કે ડુ યુ નો સો મચ અબાઉટ ગોલ્ડ દેટ યુ સે ધીસ ઇઝ નોટ ગોલ્ડ વિધાઉટ ટચિંગ ઇટ. મુલ્લાની વાઈફે એમ પૂછ્યું કે તમે સોના વિશે એટલું બધું જાણો છો કે તમે આ વીંટીને ટચ કર્યા વગર એમ કહી દો કે આ સોનાની નથી. તો મુલ્લા નસરુદ્દીન સેડ આઈ ડોન્ટ નો સો મચ અબાઉટ ગોલ્ડ, કે મને એટલું બધું ગોલ્ડ વિશે ખબર નથી, બટ આઈ નો સો મચ અબાઉટ યોર આન્ટ, પણ હું તારી આન્ટ વિશે ઘણું બધું જાણું છું, ગોલ્ડ વિશે જાણતો નથી. ઇટ મીન્સ કે તારી આન્ટ છે સોનાની વીંટી આપે એવી નથી, અને એ કદાચ સોનાની વીંટી હોય તો લઈ જાય એવી છે. આઈ એમ જસ્ટ જોકિંગ. તો મુલ્લા નસરુદ્દીન છે જોક કરતો હતો કે એ સોનાની વીંટી આપે એવી નથી, એટલે મને ખબર પડી જાય કે એ સોનાની વીંટી નથી. સો દેટ ઇઝ વોટ ટાઈપ ઓફ મુલ્લા નસરુદ્દીન વોઝ. તો મિત્રો આવા પ્રકારનો મુલ્લા નસરુદ્દીન વ્યક્તિ હતો. યુ વુડ લવ ટુ લિસન ટુ હિઝ સ્ટોરીઝ, યુ વુડ લવ ટુ રીડ હિઝ સ્ટોરીઝ. તમને એની વાર્તાઓ જો સાંભળવા મળે તો સાંભળવી ગમશે, વાંચવા મળે તો વાંચવી ગમશે. એન્ડ દે વુડ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ એઝ વેલ, અને તે તમારું ઇંગ્લિશ પણ ખૂબ જ સુધારશે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જે ટોપિક ઉપર વિડીયો તમારે જોવો હોય એ ટોપિક તમે કોમેન્ટના અંદર લખીને જણાવો, તો એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીશું.